પુષ્પા ઓલો કે ને કે સાલા ઝુકેગા નહીં એમ, પણ આ માલથી ઝૂકી જાય એમ, ઝુકેગા પણ માલ સે ઝુકેગા. આઈલા છે આગળ બતાવીએ કે એકદમ તુવેર જબરજસ્ત માલ પ્રોડક્શન લાગ્યું છે. બરાબર, તમારા શેઢે પાડે અન્ય તુવેરો પણ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું બાબરિયા અમરદીપ. આજ રોજ એક જબરજસ્ત પાક એટલે કે તુવેર. તુવેર એટલે કે કેવો પાક કે સૌરાષ્ટ્રની અંદર જો કોઈ બીજો નવો પાક કોઈ ખેડૂત પસંદગી કરતો હોય તો એ છે આપણી તુવેર. તુવેરની અંદર કેવી એવી વેરાયટી વાવવી કે જેના લીધે તમારું ઉત્પાદન પણ સારું રહે અને એકદમ સમયગાળા અનુસાર સારામાં સારું પાકે, જેને ધ્યાનમાં લઈને આજ રોજ 4.5 મહિનાની તુવેર થઈ છે. ખેડૂત પાસેથી આપણે અભિપ્રાય લઈએ. તમારું પૂરું નામ, ગામ, તાલુકો બતાવો. સુભાષભાઈ ધીરુભાઈ વકાસિયા, ગામ રેશમડી ગાલો, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. બરાબર છે. આ સુભાષભાઈ આપણે કેટલા વીઘાનું ટોટલ તુવેરનું વાવેતર? 10 વીઘાનું. 10 વીઘાનું. એમાંથી આ પડું કેટલા વીઘાનું છે? આ બે 8 વીઘાનું. અને આ પડું એ 8.5 વીઘાનું. હા, 7.5 વીઘાનું. 7.5 વીઘા આ અને 2.5 વીઘા હા આ. બરાબર, 10 વીઘાની અંદર તમે આ તુવેર કઈ તુવેર વાવી? ફૂલે પુષ્પ. ફૂલે પુષ્પા. બરાબર, તો પુષ્પા તુવેર વાવી તો તમને કેવું લાગ્યું? મને બહુ સારું લાગ્યું. બરાબર છે. કેવું રિઝલ્ટ આ ઉત્પાદનમાં ને એમાં કેવું? બહુ સારું. બરાબર છે. કેટલા ટાઈમની થઈ છે? 4.5 મહિનાની. 4.5 મહિનાની છે. આજ રોજ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે માલથી આખી ઢળી ગઈ છે. આ તુવેરની હાઈટ તો આમ તો પુષ્કળ છે, પણ માલ જ એટલો લાગ્યો છે કે ઢળી ગઈ છે. સાથે તમે જુઓ કે ફૂટની સંખ્યા પણ એકદમ જબરજસ્ત છે. બરાબર છે કે છોડની અંદર ફૂટે એટલી લાગે છે અને માલથી આખી તુવેર તમે આમ આખી જુઓ શેઢે. એટલે આજ રોજ આઈલા છે આગળ બતાવીએ કે એકદમ તુવેર જબરજસ્ત માલ પ્રોડક્શન લાગ્યું છે. બરાબર, તમારા શેઢે પાડે અન્ય તુવેરો પણ છે. બરાબર છે. આજ રોજ આપણું આ 7.5 વીઘાનું પ્લોટ છે. અહીંયા 7.5 વીઘાના પ્લોટમાં આજ આપણે આ પુષ્પા તુવેર રહી. બરાબર છે. સાવ ટાઈસ વાળી જમીન છે. આ સાવ ટાઈસ વાળી જાત છે. બરાબર છે કે ઓલી જમીન થોડીક 2.5 વીઘા આપણી સારી છે. તો આ કોઈને નબળી જમીન હોય અને તુવેરની પસંદગી કરતા હોય તો આજ રોજ આપણે આ તુવેર તમારે બીજા ભાઈની છે. હા, બીજા ભાઈની. બરાબર છે. અને આ તુવેર આખી પુષ્પા. બરાબર, કે નબળી જમીનની અંદર પણ સારી તુવેર. તમને આજ શું ફરક લાગ્યો? આ કેટલા વીઘાની છે? ઘણી ભાઈ 15 વીઘાની છે. 15 વીઘાની. ખેડૂત મિત્રો આ ઘેરો આખો જોવો, એની અંદર ફૂટ પણ ઓછી છે. બરાબર છે કે જે રેગ્યુલર રનિંગ વેરાયટીઓ છે કે આખું ફૂટે ઓછી અને હાયરું આમ ચોખ્ખી દેખાય છે. બરાબર છે. અને એની સામે આજ રોજ આ તુવેર પુષ્પા એટલે પુષ્પાનું જો તો એકદમ તમારે ફૂટ અને ક્યાંય તમને આમાં વચ્ચે હાર દેખાય નહીં. બરાબર ને, એકદમ ઘેરો આખો કમ્પ્લીટ છે. જબરજસ્ત આખું મટીરિયલ ક્વોલિટી. ક્યાંય પણ ઓલી તુવેર જોઈએ એમાં હાયરું દેખાય છે હજી. બરાબર, આપણી હારો જ વાવેતર છે. આમાં એક પણ કૃષ્ણ ક્યાંય જોવા મળતો. એક દિવસે જ વાવેલી છે. બે એક જ દિવસે બંને વાવેલી છે. માલ જોવો કે નબળી જમીન કોઈને હોય ને તુવેરની પસંદગી કરતા હોય તો આનું કામ કેવું? આ બિયારણ બહુ સારું. બરાબર ને, ફૂલે પુષ્પા ઓલો કે ને કે સાલા ઝુકેગા નહીં એમ, પણ આ માલથી ઝૂકી જાય એમ, ઝુકેગા પણ માલ સે ઝુકેગા. તુવેરનો ઉપયોગ કરજો, વાવજો અને સારામાં સારું ઉત્પાદન તમને મળશે અન્ય વેરાયટીઓ કરતાં. અને ઉત્પાદનમાં પણ સર્વશ્રેષ્ઠ આઈટમ છે. અને સાથે એકદમ દાણો ચમકદાર છે, જેના લીધે તમારે ખરીદી ચાલુ હોય ગવર્મેન્ટની તો તેમાં પણ તમારે આ માલ વહી જાય એવો છે. ઓલી બાજુ જોતા થઈ પછી આમથી નામ આટો મારશું આપણે. તો અમરદીપ ધરી જવાની. ધરી જવા. હા, જોઈશી હવે.